નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર જાન્યુઆરી માસની જે એકમ કસોટી છે તેના પ્રશ્ન પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન વિશે આજના આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। તો બસ મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેને કારણે જ્યારે પણ ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે। તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। સબ્જેક્ટ મિત્રો મનોવિજ્ઞાન છે, ધોરણ 11 છે અને ચેપ્ટર નંબર 7 અને 8 છે। સામયિક મૂલ્યાંકન કસોટી 6 છે, સમય 1 કલાક છે, કુલ ગુણ 25 છે। બરાબર, જોઈએ મિત્રો સેક્શન નંબર એ શું કહે છે આની અંદર। તો પહેલાં તો નીચેના પ્રશ્નોના માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। બરાબર છે, ચાલો પહેલો સવાલ આપ્યો છે, મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની રચના કોણે કરી? બરાબર, અલગ અલગ ઓપ્શન આપ્યા છે। જવાબ આવશે મિત્રો હેથવે અને મેકિનલ। શું આવશે? ઓપ્શન નંબર એ આવશે હેથવે અને મેકિનલ। બીજો સવાલ છે, વ્યક્તિને મળતા વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકેની અસર તપાસતા નોંધપાત્ર અભ્યાસ કોના છે? અલગ અલગ 4 ઓપ્શન છે। જવાબ આવશે મિત્રો ગોટેસ, મન અને સિલ્ડ્રજ। ઓકે, ત્રીજો સવાલ છે, બાળક એકાક્ષરી શબ્દ બોલતા ક્યારે શીખી જાય છે? બરાબર, તો અલગ અલગ ઓપ્શન આપ્યા છે, 12 માસની ઉંમરે, 18-20 માસની ઉંમરે, 6 માસની ઉંમરે કે આપેલ પૈકી એક પણ નહીં। તો યાદ રાખીશું મિત્રો, જવાબ આવશે 3 નંબરનું, એટલે કે 12 માસની ઉંમરે। બરાબર છે, ચાલો ચોથો સવાલ છે, અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે? મનની ભાષા, મનની વાત, શરીરની ભાષા કે વર્તનની ભાષા? જવાબ આવશે શરીરની ભાષા, સી જવાબ આવશે। ઓકે, સેક્શન નંબર 2 ની વાત કરીએ તો કે એની અંદર તમને 5 પ્રશ્ન આપેલા છે, પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ છે, ટોટલ મળીને 5 ગુણનો પ્રશ્ન છે। પહેલો સવાલ આપ્યો છે, કાર્લ રોજર્સે કયો સિદ્ધાંત આપ્યો? તો યાદ રાખજો મિત્રો, તમે જોઈ શકો છો બરાબર કે કાર્લ રોજર્સે સ્વ સિદ્ધાંત આપ્યો। બીજો સવાલ છે, કેન્દ્ર ગુણલક્ષમ એટલે કે ગુણ લક્ષણ એટલે શું? તો મિત્રો અમુક એક જ લક્ષણ વ્યક્તિની જીવન નિષ્ઠા હોય એવું બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। મોટાભાગની વ્યક્તિઓમાં એક અધિપતિ ગુણલક્ષણ નહીં, પરંતુ કેટલાક કેન્દ્ર ગુણ લક્ષણો તેમના વર્તનમાં પ્રાધાન્ય ભોગવતા હોય છે। ત્રીજો સવાલ છે, બહેરા મૂંગા બાળકો કઈ રીતે પ્રત્યાયન કરે છે? તો મિત્રો બહેરા મૂંગા બાળકો શારીરિક સંકેતની ભાષા દ્વારા પ્રત્યાયન કરે છે। ચોથો સવાલ છે, નોઆમ ચોમ્સ્કીનો જન્મજાત સિદ્ધાંત સમજાવો। તો યાદ રાખીશું, નોઆમ ચોમ્સ્કીના જન્મજાત સિદ્ધાંતના મત મુજબ સમગ્ર દુનિયાના બાળકોમાં ભાષા વિકાસ માટે એક વિશેષ સંક્રાંતિ કાળ હોય છે। આ સમયગાળામાં જો બાળક સફળ રીતે ભાષા શીખે તો બાળકનો વાણી વિકાસ અવશ્યપણે થાય છે। પાંચમો સવાલ છે, ભાષાનું શબ્દાર્થ શાસ્ત્રીય પાસું એટલે શું? યાદ રાખીશું, ભાષાનું શબ્દાર્થ શાસ્ત્રીય પાસું તો કે શબ્દો અને વાક્યોના પરિચ્છેદોના અર્થનો અભ્યાસ કરે છે। એ માત્ર છૂટા શબ્દોનો અર્થ જ નહીં, પરંતુ શબ્દોને વાક્યમાં જોડાયા પછી ઉપજતો સમગ્ર અર્થ પણ તપાસે છે। બરાબર, ચાલો સેક્શન નંબર સી ની વાત કરીએ, જેની અંદર 2 ગુણના પ્રશ્ન આપેલા છે, પ્રત્યેક પ્રશ્નનો 2 ગુણ છે, ટોટલ મળીને 6 ગુણનો પ્રશ્ન છે। પહેલો સવાલ છે, પ્રત્યાયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય છે, તેનું ઉદાહરણ આપો। બરાબર, તો તમે જોઈ શકો છો મિત્રો કે પ્રત્યાયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય છે। દાખલા તરીકે યુવાને પિતાને કહ્યું કે હું નોકરી કરવા નહીં જાઉં, આવો સંદેશાનું કારણ છે, મારા ઉપરી અધિકારીએ બધાની હાજરીમાં મને ઠપકો આપ્યો। આની અસર યુવાનના પિતા પર થાય છે। પિતા સાંત્વના આપી પુત્રને સમજાવે છે, નોકરીની શરૂઆતમાં દરેક વ્યક્તિએ કામના અનુસંધાનમાં આવો ઠપકો સાંભળવો પડે, અધિકારીઓના સૂચનથી શીખવા મળે। આમ પ્રત્યાયનમાં કારણ અને અસરનું ચક્ર ચાલે છે। બીજો સવાલ છે, ટૂંકનોંધ લખો મોર્ફોમ। બરાબર, તો મિત્રો એ પ્રશ્નનો જવાબ તમે વિડીયોની સ્ક્રીન ઉપર સંપૂર્ણપણે જોઈ શકો છો। બરાબર, તો વિડીયોને પોઝ કરીને તમે વાંચી લેજો, અથવા વિડીયોમાંથી તમે સ્ક્રીનશોટ પાડીને તમે રીડિંગ કરી શકો છો અથવા લખી શકો છો। બરાબર છે, ત્યાર પછી 3 નંબરનો સવાલ છે, સ્વ વિશેની કોઈ પણ 2 વ્યાખ્યા લખો। તો મિત્રો સ્વ વિશેની મનોવિજ્ઞાનની કોઈ આપેલી વ્યાખ્યા નીચે પ્રમાણે છે, તો કે ક્રચફિલ્ડ અને બોલાચી, વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાની જ રીતે જુએ છે। બીજી બી કૃષ્ણસ્વામીએ કીધું હતું, સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેના પોતાના સંબંધના જે અર્થો કરે છે। અને ત્રીજું એ.ટી. જલ્સડીલે શું કીધું હતું, તો કે સ્વ એટલે સાદું, બરાબર, એકમ નથી, એ એકાત્મક બંધારણ ધરાવતો નથી, અને સ્વ એટલે જટિલ એકમ છે, બહુ ઘટનાત્મક બંધારણવાળો છે। તો આ રીતનો જે પ્રશ્ન નંબર તમારો, બરાબર, 3 પ્રશ્નો હતા સેક્શન સી ની અંદર, તેનું આ સોલ્યુશન હતું। સેક્શન નંબર ડી ની વાત કરીશું, ચાલો પ્રત્યેકના 3 ગુણનો પ્રશ્ન છે। બરાબર, વ્યક્તિત્વ વિશેના વ્યક્તિત્વ ગુણલક્ષમી અભિગમ સમજાવો। પછી બીજો સવાલ છે, ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો। બરાબર, અને સેક્શન ઈ છે,
એમાં એક ગુણ પર આપ્યો છે કે ટૂંક નોંધ લખો પ્રત્યાયન અને પ્રક્રિયાનું મોડેલ. આનું પણ આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો નીચે મિત્રોનું સોલ્યુશન તમને સંપૂર્ણ આપેલું છે, તમે જોઈ શકો છો. બરાબર, સેક્શન ડીનું, બરાબર, સેક્શન નંબર ડીનું સોલ્યુશન છે કે ભાઈ 3 ગુણનો જે પ્રશ્ન હતો એમાં 2 પ્રશ્ન તમને આપ્યા હતા. એમાં બરાબર પહેલો સવાલ છે કે વ્યક્તિત્વના અભ્યાસ માટેના અભિગમ રજૂ થયા છે, તમે જોઈ શકો છો. બરાબર, તો તમે વિડીયોની મિત્રો પોઝ કરીને સોલ્યુશન લખી શકશો. બરાબર, અથવા તમે સ્ક્રીનશોટ પણ આનો પાડી શકશો. બરાબર છે. ત્યાર પછી 3 ગુણનો બીજો પણ પ્રશ્ન તમે આપ્યું છે કે ભાષા વિચારને પ્રગટ કરવાના મહત્વના કાર્ય. બરાબર, એ સવાલ આ તમને આપ્યો છે. સવાલ આ રીતનો હતો, આપણે આગળ ચર્ચા થઈ ગયા સવાલની. બરાબર, કે ભાઈ ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો. તો એનો જવાબ છે તમે જોઈ શકો છો. બરાબર, વિડીયોને પોઝ કરીને લખી નાખજો. અને ત્યાર પછી જે 4 ગુણનો પ્રશ્ન સેક્શન એની અંદર આપેલો છે, પ્રત્યેકનો 4 ગુણ છે. બરાબર, એનો પણ જવાબ તમને નીચે આપેલો છે, તમે જોઈ શકો છો. બરાબર, કે પ્રત્યાયન પ્રક્રિયાનું મોડેલ કઈ રીતનું આવે તો એ તમે આની અંદર જોઈ શકો છો. બરાબર, વિડીયોને પોઝ કરીને લખી નાખજો, કેમ કે વિસ્તૃત જવાબ આપેલો છે. બરાબર, એટલે સમજાવવો મિત્રો મુશ્કેલ થાય, કેમ કે સમય વિડીયોની અંદર સમય હોય છે. બરાબર, ટાઈમ લિમિટ હોતી હોય છે, એના કારણે બરાબર જવાબ બોલવો સમય લઈ જાય તેવું હોય છે. એટલા માટે તમારે વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ પાડીને તમે આન્સર લખી નાખજો. બરાબર છે. તો મિત્રો આ રીતનું કંઈક જે મનોવિજ્ઞાનનું પેપર હતું ધોરણ 11ના વિદ્યાર્થીઓનું, તેનું સંપૂર્ણ મોડેલ પેપરનું સોલ્યુશન હતું. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયોમાં, નવા પેપરમાં. બધાને ગુડ બાય, થેન્ક યુ.